છાસ ખાટી થઈ જાય મારા બામ, પણ કોઈને દે નહીં. બોલો છે કે નહીં? ખરેખર મરતા સમયે કહેવાની ઘણી ઈચ્છા હોય, દીકરાને કહી દઉં કે આ જગ્યાએ દાટેલું છે કાઢી લેજો, પણ પછી ભગવાન કે ભગવતી બોલવા દે નહીં. એમ નામ દાદાનો પછી પ્રાણ નીકળી જાય. હવે પૈસો દાટેલો છે એટલે પછી ઈચ્છા રહી ગઈ, અને પછી શું થાય? દર ત્રીજા દાડે ઘરમાં નીકળે હો. પછી તો છોકરાઓ એવા કંટાળે, પછી ભુવાજીને બોલાવે, પછી બ્રાહ્મણ દેવતાને બોલાવે, બાપા ગમે એ કરો. પણ આ રોજ ત્રીજા દિવસે આ હરપ નીકળે એટલે હરપ નથી, દાદો છે. આ છૂટે એમ હતો નહીં એટલે સર્પ બનીને આવ્યો હશે. કુંડલી મારીને ઓલી જે ઘડુલો ડાયટો હોય ને પૈસાનો, એની ઉપર કુંડલી મારીને બેઠો હોય. એ વાલા હાથે નહીં સાથે હો. એવી આશાએ રહેવું નહીં કે આપણા દીકરાઓ આપણી દીકરીઓ આપણે ગયા પછી આપણી પાછળ આવું કઈ કરશે. આપણા હાથે જ બધું કરી લેવું.